જો તમે પણ વ્રત કરી રહ્યા છો તો આ વિડીયો બસ આપને માટે છે। નમસ્કાર દર્શક મિત્રો, ખબરછો.com પરથી હું દૃષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, હાલમાં શ્રાવણ માસ શરૂ થયો છે તો ઘણા બધા લોકો આ દિવસોમાં વ્રત ઉપવાસ કરતા જ હશે। જો તમે પણ વ્રત કરી રહ્યા છો તો આ વિડીયો બસ આપને માટે છે। તો શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો। ભગવાન શિવની પૂજા અર્ચના કરનાર આ શ્રાવણ મહિનામાં એકટાણું વ્રતના લોકો નિયમ લેતા હોય છે। હવે ઘણા બધા લોકો અમાસના દિવસે તે આ વ્રતનો પ્રારંભ કરે છે। ઉપવાસના આ દિવસોમાં કયા પ્રકારના આહારનું સેવન કરવું જોઈએ અને કયા પ્રકારના આહારનું સેવન ન કરવું જોઈએ એ વિષય પર જાણવું ખૂબ જરૂરી છે। તો ચાલો સૌથી પહેલાં વાત કરીએ કે ધાર્મિક માન્યતાઓમાં ઉપવાસનું શું મહત્વ છે। તો જો તમારે નિયમસર ઉપવાસ કરવો હોય તો તમારે અમુક બાબતોનું ધ્યાન આપવું પડશે। શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના અને પૂજન થતું હોય છે। હવે આ જ દિવસોમાં તમારે સાત્વિક ખોરાક લેવાનું કહેવાયું છે। તામસી અને રાજસિક ખોરાકથી દૂર રહેવાનું સૂચન પણ કરાય છે। જોકે ઉપવાસ કરવાનો અર્થ એ છે કે શરીરને સરળ, પાચક અને પવિત્ર ખોરાક મળી શકે। હવે જો તમે પણ ઉપવાસ કરવાના હો તો આ બાબતનું ધ્યાન રાખો। ઉપવાસમાં લસણ, ડુંગળી, મસાલાવાળા પદાર્થ, ગંધયુક્ત શાકના આહારનો નિષેધ છે। હવે આ સિવાય તમારે પ્રોસેસ્ડ અને ફ્રોઝન ફ્રૂટ, પોકેટવાળો નાસ્તો, ચોકલેટ, બિસ્કિટ, નૂડલ્સનું પણ સેવન ન કરવું। આ સિવાય પાઉં, બ્રેડ, નાન જેવી બેકરી આઇટમ્સ પણ વર્જિત ગણાતી હોય છે। હવે આ સિવાય જો તમે ઉપવાસ કરવાના હો તો તમારા ભોજનમાં વધારે પડતો તળેલો ખાદ્ય પદાર્થ એટલે કે સમોસા અથવા ફરસાણ જેવા નાસ્તા પણ ન હોવા જોઈએ। હવે જો તમે એકટાણું કરવા ઈચ્છી રહ્યા છો અથવા એકટાણું કરી રહ્યા છો તો તમારે એ ધ્યાન રાખવાનું છે કે તમે એક જ સ્થળ ઉપર બેસી ભોજન કરો। હવે એકવાર ભોજન લીધા બાદ તમે ફરી આ વસ્તુઓ ન ખાઈ શકો। ઉપવાસ કરનારે ખાસ કરી દિવસોમાં આલ્કોહોલ અને સિગારેટનું સેવન ન કરવું જોઈએ। તો આ તો વાત થઈ ગઈ કે તમારે શું ન ખાવું જોઈએ। ચલો હવે એ જાણીએ કે ઉપવાસના દિવસોમાં તમારે શું ખાવું જોઈએ। તો ઉપવાસના દિવસોમાં દૂધ, દહીં, છાશ, લસ્સી, શ્રીખંડ, મઠો અને પંડ જેવા પ્રોડક્ટને આપણે ખાઈ શકીએ। આ સિવાય જો શાકભાજીની વાત કરીએ તો બટાકા, સુરણ, દૂધી અને કાકડી, બીટ પણ ખાઈ શકાય। આ સિવાય રાજગરા અને શિંગોડા જેવા ફરાળી લોટમાંથી બનતી વાનગીઓ પણ તમે ખાઈ શકો છો। હવે ઘણા બધા લોકો ડ્રાયફ્રૂટ્સ ખાતા હોય તો ડ્રાયફ્રૂટ્સ, કેળા, સફરજન, કેરી આવા ફળોનું સેવન કરીને પણ ઉપવાસના દિવસોમાં તમે તમારી શારીરિક ઉર્જા મેળવી શકો છો। તો દર્શક મિત્રો, આ શ્રાવણ માસમાં જો તમે ઉપવાસ કરી રહ્યા છો તો આટલી બાબતોનું ધ્યાન રાખજો। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબરછો.com।